હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું તપકીનનો હલવો। તો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા આ તપકીનના હલવાને તમે એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો જ ટેસ્ટી અને સોફ્ટ ઘરે જ બનાવી શકો છો। આ હલવાને બનાવવામાં ફક્ત 5 થી 10 મિનિટનો જ સમય લાગશે। આ સિવાય જ્યારે અચાનક ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય ત્યારે પણ તમે આ હલવાને ઇન્સ્ટન્ટ બનાવીને તૈયાર કરી શકો છો। તો ચાલો બનાવીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો હવે સૌથી પહેલા તો તપકીનનો હલવો બનાવવા માટે આપણે હલવાનું બેટર બનાવીશું। તો તેના માટે એક બાઉલમાં અડધો કપ તપકીનનો લોટ નાખીશું। તો આ તપકીનનો લોટ તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં એકદમ આસાનીથી મળી જશે। તો હવે આપણે જેટલો લોટ લીધો તેનાથી 3 ગણું પાણી નાખીશું। તો અહીંયા મેં અડધો કપ લોટ લીધો છે તો તેની સામે 1.5 કપ જેટલું પાણી નાખીશું। લોટને પાણી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ તપકીનો લોટ પાણીમાં એકદમ ઝડપથી મિક્સ થઈ જાય છે। તો અહીંયા આપણા હલવાનું બેટર બનીને એકદમ રેડી છે। તો હવે આપણે ગેસ પર એક હેવી બોટમ વાળી નોનસ્ટિક પેન રાખીશું અને આપણા બેટરને તેમાં એડ કરીશું। ત્યારબાદ સ્પેન્ચુલા કે કોઈ પણ ચમચાની મદદથી આપણા બેટરને કન્ટિન્યુ આ જ રીતે ચલાવતા જઈશું। તો લગભગ 3 થી 4 જ મિનિટમાં આપણું બેટર એકદમ સરસ એવું થીક થવા લાગશે। વચ્ચે વચ્ચે બિલકુલ પણ છોડવાનું નથી, આ જ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા જઈશું। તો તમે જોઈ શકો છો ધીરે ધીરે આપણું બેટર થીક થવા લાગ્યું છે। હજી પણ આપણે તેને થોડુંક વધારે થીક થવા દઈશું। તો લગભગ 3 થી 4 મિનિટ જેવો સમય થયો છે અને આપણું બેટર એકદમ સરસ એવું થીક થઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને આપણે જેટલો લોટ લીધો હતો તેટલી જ ખાંડ એડ કરીશું। તો અહીંયા મેં અડધો કપ લોટ લીધો હતો તો અડધો કપ ખાંડ એડ કરીશ। તમે ખાંડ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી પણ કરી શકો છો। તો હવે ખાંડને પણ આપણે આપણા બેટર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। અને ખાંડ જ્યાં સુધી સારી રીતે મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણા બેટરને આ જ રીતે ચલાવતા જઈશું। તો અહીંયા આપણી બધી જ ખાંડ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે। તો હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો ફ્રૂટ કલર એડ કરીશું। તો અહીંયા મેં ઓરેન્જ રેડ ફ્રૂટ કલરનો યુઝ કર્યો છે। તમે તમારી પસંદ પ્રમાણે કોઈ પણ કલરનો ફ્રૂટ કલર યુઝ કરી શકો છો। તો તેને પણ આપણા બેટર સાથે સારી રીતે મિક્સ કરીશું। સાથે જ આપણે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલા મગજતરીના બી પણ એડ કરીશું। બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો કલર બેટર સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે। તો હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર નાખીશું। ત્યારબાદ આપણા હલવામાં એકદમ સરસ એવી શાઇનિંગ આવે તેના માટે 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું। બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા એલચીનો પાવડર નાખવો ટોટલી ઓપ્શનલ છે, પણ એલચીના પાવડરથી આપણા હલવામાં એકદમ સરસ એવો ફ્લેવર આવશે। તો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને 1 થી 2 મિનિટ માટે ફરીથી આપણા બેટરને ચલાવતા જઈશું। તો લગભગ 1 થી 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણું બેટર બનીને એકદમ તૈયાર છે।
આ રીતે બેટર પેન કે કઢાઈને છોડવા લાગે એટલે સમજી લેવાનું કે આપણું બેટર પરફેક્ટ છે. તો હવે ગેસને ઓફ કરી દઈશું. તો હવે આપણે આ રીતે કોઈ પણ એક ઊંડી મીઠાઈની પ્લેટ લઈશું અને પ્લેટને ઘીથી એકદમ સારી રીતે ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ તેમાં આપણા હલવાના બેટરને ટ્રાન્સફર કરી દઈશું. સ્પેન્ચુલા કે ચમચાની મદદથી આપણા બેટરને એકદમ સારી રીતે સેટ કરી લઈશું. તો અહીંયા હલવાની થિકનેસ તમે તમારી પસંદ પ્રમાણે જાડી કે પાતળી રાખી શકો છો. તો અહીંયા મેં બેટરને પ્લેટમાં એકદમ સરસ રીતે સેટ કરી લીધું છે. તો હવે ઉપરથી થોડીક બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. સ્પેન્ચુલાની મદદથી સારી રીતે સેટ કરી લઈશું, જેનાથી આપણી બદામ અને પિસ્તા બેટર સાથે થોડાક ચોંટી જાય. તો હવે સારી રીતે સેટ કરી લીધા બાદ આપણી પ્લેટને અડધો કલાક માટે ઠંડી થવા દઈશું. તો હવે અડધો કલાક બાદ આપણો હલવો એકદમ સરસ એવો ઠંડો થઈ ગયો છે. હાથમાં બિલકુલ પણ ચોંટતો નથી. તો હવે આપણે હલવાને કટ કરીને પીસ કરી લઈશું. તો અહીંયા પીસ તમે તમારી પસંદ પ્રમાણે નાની કે મોટી સાઈઝના કરી શકો છો. તો એક પીસ હું તમને નીકાળીને બતાવી લઈશ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો તપકીનો હલવો બનીને તૈયાર છે. તો તૈયાર છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો એકદમ સોફ્ટ અને ટેસ્ટી તપકીનો હલવો. તો તમે ક્યારે આ રીતે હલવો ના બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. અને આજની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.